એપીએમસી માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એપીએમસીને સરકાર બાંધકામ માટે ₹10 કરોડની સહાય કરી શકે તો અગાઉ અપાતી ₹5 કરોડની સહાયમાં ₹5 કરોડનો સરકારે વધારો કરવાની કૃષિ મંત્રીએ ખાતરી આપી છે। તો ગુજરાત નિયંત્રણ બજાર સંઘના હોદ્દેદારો સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ યોજી છે બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ હોદ્દેદારોને ખાતરી આપી તો એપીએમસીને શેષ આપવા મુદ્દે આગામી દિવસોમાં સરકાર હકારાત્મક નિર્ણય લેશે। એપીએમસીના કર્મચારીઓને સરકાર હસ્તક કરવા અંગેનો મુદ્દો કેબિનેટમાં મૂકવામાં આવશે। એપીએમસી જે નવી બનાવવાની વાત નથી, પણ સહાયમાં જે વધારો જે અમને દર વર્ષે 2010 થી 5 કરોડ મળતા હતા એ હવે અમે 20 કરોડની માંગણી કરી છે, પણ કાંઈક ને કાંઈક એમાં વધારો થશે એવું અમને આશ્વાસન આપ્યું છે। હા, એ બધા 10 કરોડ આજુબાજુ કરશું એવું અમને દિલાસો આજે આપ્યો છે। અમદાવાદના વેજલપુરમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો તો પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। વેજલપુર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી। 16 વર્ષીય સગીરા સાથે ફ્રી ફાયર ગેમ થકી પરિચય થયો હતો। આરોપી પશ્ચિમ બંગાળથી સગીરાના ઘરે અમદાવાદ આવ્યો હતો। સગીરા સાથે દુષ્કર્મ આચરી પશ્ચિમ બંગાળ લઈ ગયો હતો। આરોપીની પોલીસને જાણ થયા બાદ ટ્રેનમાંથી તેને ઝડપી પાડ્યો હતો તો પોલીસે આશિફ ઉર્ફે અરમાનની ધરપકડ કરી હતી। છેલ્લા દોઢેક વર્ષથી એમની સાથે સંપર્કમાં હતા। ત્યાર પછી એમને એકબીજાના નંબરની આપલે થયેલી અને વોટ્સઅપથી પછી એકબીજાના વાતો કરી, મોબાઈલ કોલિંગ કરેલું અને તે રીતે સંપર્કમાં આવતા જે છોકરો છે, જે આરોપી એ આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અસગર, એ ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલો અને અમદાવાદ આવ્યા પછી જે ભોગ બનનાર છે એના રહેણાંક મકાને ગયેલો અને ત્યાં એની સાથે બદકામ કરેલું।